આદરણીય ગુરુજનો, બાલા બાળદેવ, આજનો મારો વિષય છે ગુરુવાણી. અત્યારનો જે ભાગદોડ ભર્યો જે આ સમય છે અને આ જિંદગીની અંદર લોકો પૈસાની પાછળ દોટ મૂકી રહ્યા છે, ત્યારે આપણે પૈસા વિશે થોડીક વાત કરવાની છે કે ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમ તપ યત્ર હસ્તે ટકા નાસ્તિ હાટકે ટકટકાય. સંસ્કૃતની અંદર એક સરસ મજાની યુક્તિ છે કે પૈસા એ ધર્મ છે, પૈસો એ કર્મ છે અને પૈસો જ પરમ તપ છે. જેની પાસે પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે. સરસ મજાની બજાર ભરાયેલી હોય અને આપણી પાસે પૈસા ન હોય તો આપણે ખરીદી નથી શકતા. પૈસો એ ભગવાન નથી, પણ ભગવાનથી કઈ ઓછો પણ નથી. તો પૈસો ક્યાંથી મળે? તો કહેવાય છે કે પૈસો મહેનતથી મળે છે. એક મજૂર આખો દિવસ મજૂરી કરે છે, 8 કલાક એ ખેતરમાં કામ કરે છે, એને એક દિવસના 400 રૂપિયા મળે છે. શું પૈસો મહેનતમાં છે? એ એક પ્રશ્ન થાય છે. પૈસો આવડતથી મળે છે. એક વ્યક્તિમાં આવડત છે, સરસ મજાનું કડિયા કામ જાણે છે અને એ એક દિવસના 1000 રૂપિયા કમાય છે. એને પોતાની અંદર આવડતને કેળવી છે અને એ આવડતના આધારે એ રોજના 1000 રૂપિયા કમાય છે. શું પૈસો આવડતમાં છે? પૈસો સ્કિલમાં છે, કૌશલ્ય. આપણે બધા આરટી મુજબ શિક્ષણ લઈએ છીએ અને સરકાર પણ આપણને વારંવાર કહે છે કે બાળકોની અંદર કૌશલ્યનો વિકાસ થાય, એ પ્રકારનું એક્ટિવિટી બેઝડ લર્નિંગ એજ્યુકેશન આપણે બાળકોને આપવું જોઈએ. તો સ્કિલ ડેવલપમેન્ટ જો આપણામાં થાય તો આપણે જીવનની અંદર ઘણું બધું કરી શકીએ છીએ. આપણા ભારતીય ક્રિકેટનો એક ખેલાડી વિરાટ કોહલી, જેને ક્રિકેટના ભગવાન કહેવાય છે, સચિન તેંડુલકર, એ લોકો પાસે સરસ મજાની સ્કિલ છે. એ દડાને સારી રીતે બોલથી બહાર મોકલી શકે છે. એ સ્કિલના આધારે એ એક દિવસના 1 લાખ રૂપિયા કમાય છે. શું પૈસો સ્કિલમાં છે? ત્યારબાદ ચોથા નંબરમાં આવે છે આઈડિયા. કે પૈસો આઈડિયાથી મળે. એક માણસ જેના મગજની અંદર વારંવાર નવા નવા આઈડિયા આવે છે. તમે બધા મોબાઈલનો ઉપયોગ, બધી એપ્લિકેશનો તમે વારંવાર જોતા હશો. એમાંની એક એપ્લિકેશન છે ગૂગલ. ગૂગલને પણ લોકો ભગવાન માને છે. આપણે આપણા મિત્રને પૂછીએ તો કદાચ એને એનો જવાબ ન ખબર હોય, પણ ગૂગલને તમે પૂછો તો તમને ઓન ધ સ્પોટ એનો જવાબ આપે છે. એ ગૂગલ નામની એપ્લિકેશન જેણે પણ બનાવી છે એ વ્યક્તિ એ રોજના કરોડો રૂપિયા કમાય છે. તો મિત્રો, પૈસો છે એ આઈડિયામાં છે. આપણા મગજમાં જો એક પણ સારો આઈડિયા આવી જાય ને તો આપણું જીવન છે ને એ એકદમ નવી ગતિએ, નવા પ્રવાહમાં અને એક નવી જિંદગીની શરૂઆત આપણે કરી શકીએ છીએ. તો આજના આ ગુરુવાણીની અંદર આપણે નવું ડેવલપ કરીએ, નવા આઈડિયા ક્રિએટ કરીએ અને એક્ટિવિટી બેઝ લર્નિંગ એજ્યુકેશન ઉપર કામ કરીએ. અને એક્ટિવિટીથી આપણે જલ્દીથી શીખીએ છીએ, એ મારો અનુભવ છે. મારી 20 વર્ષની નોકરી છે અને એ નોકરીની અંદર બાળક છે સાંભળેલું, જોયેલું એના કરતા જાતે અનુભવેલું છે, ત્યારે એ વધારે યાદ રાખી શકે છે. ધન્યવાદ. અસ્તુ.